નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ઉદાહરણ નંબર એટલે કે ચેપ્ટર નંબર 3 અને એનું ઉદાહરણ નંબર 18 વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તો ઉદાહરણ નંબર 18 ની અંદર શું કીધું છે આપણે જોઈએ. તો ઉદાહરણ નંબર 18 ની અંદર આપણને કીધું છે કે y ની x1 ની અનાયોજિત નિયત સંબંધ રેખા એટલે કે y ની x1 ની નિયત સંબંધ રેખા શું કીધું y કેપ બરાબર શું આપેલું છે y કેપ બરાબર 50 + 3.5x છે. જો આ રેખાનું અનાયોજન એક અવલોકન આપેલું છે આપણને. કયું આપેલું છે 16 અને 108 નો ઉપયોગ થયો હોય તો x બરાબર કેટલા લેવાના કીધા છે આપણને 16 હોય તો y ની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો. તો હવે અહીંયા ધ્યાન આપવું છે. અહીંયા આપણને ત્રુટી મેળવવાનું કીધું છે. x ની કિંમત તમને આપી દીધી, x બરાબર કેટલા લેવાના કીધા 16. તો તમારે ફક્ત x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 16 અને બાકી બધું જ વસ્તુ તમને શું આપી દીધી છે, ક્યાંય મેળવવા જવાનું નથી. 3.5 ગુણ્યા કેટલા કરવાના 16 એટલે કેટલા મળશે, કેટલા મળે 56. તો આ બંનેનો સરવાળો એટલે કેટલા મળશે 106. હવે આપણને શું મેળવવાનું કીધું હતું ત્રુટી. તો આ y કેપ મળી ગયા. હવે આપણે શું મેળવવાનું છે ત્રુટી. તો e બરાબર શું થશે y માઈનસ y કેપ. જો અહીંયા આપણને x બરાબર 16 આપેલા, ત્યારે એની સામે y ની કિંમત કેટલી આપેલી છે 108. તો y એટલે કેટલા લેવાના 108 અને આપણે y કેપ એટલે કેટલા લેવાના 106. તો ત્રુટી કેટલી મળશે આપણને બરાબર 2. તો આ હતું આપણો દાખલો પહેલો, ઉદાહરણ નંબર 18 નો પહેલો. હવે જોશું આપણે બીજો. ખબર પડી આની અંદર કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે. હવે એની અંદર બીજામાં શું કીધું છે, જો y કેપ બરાબર 22 y કેપ બરાબર 22 + 0.8x રેખાના અનાયોજનમાં એક અવલોકન 10 અને 30. આ અવલોકન આપેલું છે 10 અને 30 નો શું કીધું છે ઉપયોગ થયો હોય તો x બરાબર કેટલા આપેલા છે અહીંયા 10. તો y ની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો અને ત્રુટીના જવાબ પરથી આપ શું તારણ શોધી શકો છો, એટલે કે તારણ તારવી શકો છો. તો આમાં પણ આપણને શું કીધું છે, પહેલાની જેમ આમાં પણ શું મેળવવાનું કીધું છે, પહેલા તો ત્રુટી. તો ત્રુટી મેળવવી હોય તો આપણને x બરાબર કેટલા લેવાના કીધા છે 10. તો આપણે શું કરશું 22 + 0.8 ગુણ્યા કેટલા કરશું 10. તો 22 + કેટલા થશે 8 બરાબર કેટલા મળશે આપણને 30. આ શું મળી ગયા આપણને y કેપ. હવે આપણે શું મેળવશું ત્રુટી. તો y માઈનસ y કેપ. તો y એટલે આપણે જોઈએ 10x કીધા હતા ત્યારે સામે y કેટલા આપેલા છે 30. 30 માઈનસ 30 તો અહીંયા e બરાબર આપણને કેટલા મળશે 0. આનો મીનિંગ એ થાય છે કે y અને x પરની નિયત સંબંધ રેખા એવી છે કે અહીંયા કોઈ પણ પ્રકારની ખામી જોવા મળતી નથી. સમજાય છે? આનો ત્રુટીનો મીનિંગ શું થાય, ખામી. ત્રુટી એટલે શું થાય, ખામી. તો y અને x માં કોઈ પણ પ્રકારની ખામી જોવા મળતી નથી. આટલું તમે લખી નાખો નીચે. ઓકે, લખી નાખો ઉદાહરણ નંબર 18. હવે જોઈએ ઉદાહરણ નંબર 19 આના પછી. હવે આપણે ઉદાહરણ નંબર 19. તો ઉદાહરણ નંબર 19 ની અંદર શું કીધું છે એ જોઈએ આપણે. તો 19 માં કીધું છે કે જો y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ. y કેપ બરાબર શું આપેલું છે આપણને 25 + 3x અને COV xy બરાબર કેટલા આપેલા છે આપણને COV xy બરાબર 48 આપેલા છે. હોય તો x નું પ્રામાણિક વિચલન મેળવો એટલે કે sy મેળવવાના છે. COV xy આપી દીધા છે. જો y નું પ્રામાણિક વિચલન એટલે કે sy આપી દીધા છે. sy બરાબર કેટલા આપી દીધા છે આપણને 15. તો નિશ્ચયતાનો અંક પણ શોધો એટલે કે r નો સ્ક્વેર પણ શોધવાનો છે. પહેલા તો તમારે શું મેળવવાનું છે x નું પ્રામાણિક વિચલન. ઈ મળી ગયા પછી તમારે શું મેળવવાનું છે r નો સ્ક્વેર. તો ચલો હવે આપણે અહીંયા જોઈએ.
હવે આટલી વસ્તુ આપેલી છે તો આપણે b બરાબર નું સૂત્ર હાથમાં આપેલું હોય તો b બરાબર નું સૂત્ર શું આવે? COV XY છેદમાં SX નો સ્ક્વેર. હવે b બરાબર કેટલા આપેલા છે? નો ખબર પડે તો લખી નાખું. કેટલા આપેલા છે? 3. તો આ b ની જગ્યાએ કેટલા મૂકીશ? 3. COV XY એટલે કેટલા આપેલા છે? 48. અને અહીંયા શું મળશે આપણને? SX નો સ્ક્વેર. ખબર પડી બધાને? હવે આ ક્યાં આવી જાય? અહીંયા. આ ક્યાં આવી જાય? છેદમાં. એટલે SX નો સ્ક્વેર બરાબર આપણને કેટલા મળશે? 48 ભાગ્યા 3 કરો કેટલા આવે છે ભાઈ? તો SX નો સ્ક્વેર બરાબર 16 મળે છે. તો હવે આપણે SX મેળવવા હોય તો કેટલા મળશે? 4. તો SX મળી ગયા એટલે કે x નું પ્રમાણિત વિચલન મળી ગયું. હવે આપણને શું મેળવવાનું કીધું છે? r નો સ્ક્વેર નીચે આનો આમ. તો એના માટે અહીંયા સૂત્ર કયું મૂકશું? ચલો, સહવિચરણ આપેલું હોય તો r ના સ્ક્વેર મેળવવા માટેનું સૂત્ર શું આવશે? ચલો, કેટલા જણાને ખબર છે? શું આવશે? COV XY છેદમાં SX ગુણ્યા SY. આ સૂત્ર મેં લખાયેલું પણ છે, સમજાણું? તો અહીંયા કેટલા આપેલા છે? 48. અને એના છેદમાં કેટલા? 15 ગુણ્યા કેટલા કરશું આપણે? 4. કે 4 ગુણ્યા તમે કેટલા કરશો? 15. હવે ચલો ભાગાકાર પેલા તો આપણે શું કરશું? આનો સ્ક્વેર થશે, આનો સ્ક્વેર થશે, બંનેનો ગુણાકાર કરો. 48 ગુણ્યા છેદમાં કેટલા કરશું? 60. અને એનો સ્ક્વેર એટલે 48 નો સ્ક્વેર કેટલો થાય છે ભાઈ? 2304. અને 60 નો સ્ક્વેર 3600. તો r નો સ્ક્વેર કેટલો મળશે ભાઈ? તો r નો સ્ક્વેર 0.64. તો આ આપણને જે માંગ્યો તો એ પહેલાનો જવાબ છે. 19 માંનો પહેલાનો જવાબ લખી નાખો એટલો ફટાફટ. હવે અહીંયા તમારે બીજાની અંદર એવું કીધું છે કે ઉપરના પ્રશ્ન આપેલી નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમતમાં અંદાજે 15 એકમનો વધારો કરવાનો હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે? અહીંયા તમને b બરાબર કેટલા મળેલા છે એ જોવાનું છે. b બરાબર કેટલા આપેલા છે? અંદર રકમની અંદર જો ઉપરનું તો કેટલા આપેલા હતા? 3. એટલે કે y ની કિંમતમાં 3 એકમનો વધારો કરીએ ત્યારે આપણને નિયત સંબંધ શું મળે છે? b આપણે b બરાબર 3 મળે એને શું કહેવાય? નિયત સંબંધ. ત્યારે કેટલા એકમ થાય છે? 3. તો તમારે કાંઈ જ કરવાનું નહીં. નિયત સંબંધ જે આપેલો છે કેટલા એકમનો વધારો કરે છે y ની કિંમતમાં? 15 એકમનો. એને ભાગ્યા નિયત સંબંધ કરી નાખવાનો એટલે કેટલા મળશે આપણને? 5 × 15 એટલે કેટલા મળશે? 5. એટલે કે x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડશે? 5 એકમનો. નો ખબર પડે તો સિમ્પલ ભાષામાં એટલું યાદ રાખવાનું કે આપણને એમ કીધું છે કે y ની કિંમતમાં 15 એકમનો વધારો કરવામાં આવે ત્યારે x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે? તો આપણને કેટલા એકમનો વધારો કીધો છે? y ની કિંમતમાં 15. અને નિયત સંબંધ કેટલો આપેલો છે? 3. એટલે કે b બરાબરની કિંમત કેટલી આપેલી છે? 3. તો જેટલા વધારો કીધો એને નિયત સંબંધ વડે ભાગી નાખવાનો. એટલે કે 15 ભાગ્યા કેટલા કરવાના? 3. એટલે કેટલા એકમનો વધારો કરવો પડશે? 5 એકમનો. ખબર પડી? તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડશે? 5 એકમનો વધારો કરવો પડશે. આટલી સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. શું કીધું? ઉદાહરણ નંબર 20 જોઈએ. ઉદાહરણ નંબર 20. જો y ની x પરની નિયત સંબંધ રેખા, અહીંયા આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 20 એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા એની અંદર કીધું કે જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર. હવે હું જેને પ્રશ્ન પૂછું ને એને જવાબ દેવાનો છે. x ના છેદમાં 2 વત્તા શું આપેલું છે? 5. અને sx જેમ શું આપેલું છે? sy જેમ sx બરાબર કેટલા આપેલા છે? 5/8. પછી હોય તો નીચે તાનો આંક એટલે કે r નો સ્ક્વેર મેળવવાનો છે. આ શું છે? દાખલા નંબર 1. રેડી? તો હવે આપણે જોઈએ આમાં a બરાબર કેટલા આપેલા છે? ચલો કોણ કહે છે? a બરાબર કેટલા આપેલા છે? અને b બરાબર કેટલા આપેલા છે? આ y કેપ છે. જો લખેલું છે y કેપ બરાબર. તો આમાં b ની કિંમત ને a ની કિંમત આપી દીધી છે. a બરાબર કેટલા આપેલા છે? 5. તો b બરાબર 1/2 છે. કેટલા છે? નો ખબર પડે તો અહીંયા ધ્યાન. અહીંયા આપણને આ રીતનું આપેલું એનું મીનિંગ કે 1/2 ગુણ્યા શું હોય? x વત્તા શું હોય? 5. x નો શું થઈ જાય આની સાથે?
ગુણાકાર એટલે શું મળે આપણને x ના છેદમાં 2 વત્તા શું મળશે 5 આવી ગયું પાછું એટલે એનું મીનિંગ કે b બરાબર કેટલા થયા b બરાબર આપણને કેટલા મળ્યા 1/2. હવે આપણને એને એમ કીધું છે કે r નો સ્ક્વેર મેળવવાનો તો આપણને જ્યારે b બરાબર આપેલા હોય ત્યારે r ની કિંમત આપણને મેળવવાની કીધી છે તો આપણે મેળવીએ જો આ સૂત્ર યુઝ કરવાનું r નો sy ના છેદમાં શું આવશે sx ખબર પડી તો અહીંયા b બરાબર કેટલા મૂકશું આપણે 1/2 r એમને એમ રાખશું હવે અહીંયા કેટલા મળ્યા છે આપણને 5 ના છેદમાં 8 આ ક્યાં આવતા રહે આના છેદમાં એટલે કે છેદમાં હોય અંશમાં અંશમાં હોય છેદમાં કે કરવું પડે કરીને બતાવું ચલો જોઈ લે નો ખબર પડે 1/2 આવશે એના છેદમાં 5 ના છેદમાં 8 બરાબર શું મળશે આપણને r અને r બરાબર શું મળશે હવે છેદમાં હોય અંશમાં અંશમાં હોય છેદમાં એટલે કે 1/2 ગુણ્યા શું થશે 8 ના છેદમાં 5 એટલે r બરાબર આપણને શું મળશે 8 ભાગ્યા કેટલા કરવાના 10 એટલે r બરાબર 0.8 હવે આપણને r નો સ્ક્વેર કીધો છે તો r નો સ્ક્વેર એટલે કે આ પણ સ્ક્વેર હતા એટલે શું થાય 0.64 લખી નાખો ફટાફટ દાખલા નંબર 1 હવે અહીંયા બાજુમાં પછી લખજો 2 હવે એનો દાખલા નંબર 2 તો એની અંદર શું કીધું છે તો એની અંદર એને કીધું છે કે જો y ની x પર ની નિયત સંબંધ રેખા હવે એમાં y કે બરાબર નથી આપેલું પણ શું આપેલું છે 4x 5y -65 મોસ્ટ ટાઈમ બી દાખલો છે હોય તો નિયત સંબંધાંક b ની કિંમત શોધો એટલે કે b બરાબર ની કિંમત શોધવાની છે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો અત્યાર સુધી y ની x પર ની નિયત સંબંધ રેખા બરાબર આપણને y કેપ આપતા હતા આમાં ક્યાંય y બરાબર લખેલું નથી તો y બરાબર લાવવાનું કઈ રીતના તો y વાળું પદ રાખવાનું છે બાકી બધા પદને કઈ બાજુ લઈ જવાના 0 ની પહેલી બાજુ એટલે કે આપણે આને ઓલી બાજુ લઈ જઈએ એટલે કેવા થઈ જાય માઈનસ થઈ જશે અથવા તો પેલા 65 ને લઈ લઈએ તો શું આવશે અહીંયા 5y એમને એમ રાખો તો 65 માઈનસ કેટલા થશે 4x થશે ખબર પડી 65 ને બરાબર ની ઓલી બાજુ લઈ ગયા માઈનસ હતા કેવા થઈ ગયા પ્લસ આ 4x કેવા છે પ્લસ છે બરાબર ની ઓલી બાજુ એટલે કેવા થઈ ગયા માઈનસ ખબર પડી રેડી હવે તમારે આ 5 રહ્યા આના છેદમાં વહી જાય તો શું થશે બધાના છેદમાં એટલે કે આના છેદમાં નાના છેદમાં 2 ને વારા પરથી મૂકવાના છે તો y બરાબર શું થશે 65/5 અને 4x ના છેદમાં 5 કારણ કે આ બંને લાગુ પડે સમજાય છે તો આપણે એક એક કરીને મૂક્યા છે જેથી કરીને આપણે ભાગાકાર કરી શકીએ તો y બરાબર શું થશે 13 તો y બરાબર કેટલા થશે 13 અને આનો ભાગાકારો કરો 4/5 કરો તો કેટલા થાય છે 0.8 હવે આ મળી ગયું આપણને y અથવા તો y કેપ અને શું કહેવાય y કેપ જ કહેવાય હવે જુઓ તો b ની કિંમત કેટલી મળી તો આપણને શું મેળવવાનું કીધું તો b બરાબરની અહીંયા b બરાબર કેવા અહીંયા માઈનસ માં છે તો અહીંયા b બરાબર કેવા મળશે -0.8 મળશે કારણ કે અહીંયા આપણે પ્લસ માં હોય છે ખબર હે તો અહીંયા કેવા મળશે -0.8 હવે આપણે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ 21મું